કોંગ્રેસના વોર્ડ નંબર 8ના ઉમેદવારોએ ગૌપૂજા કરી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 8માં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનાર પૂર્વ પાલિકા પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે તેમની પેનલના નીતાબેન બારસાખવાલા તેમજ દીનાબેન કુમાર સાથે ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌપૂજા કરી ગૌ માતાના આશીર્વાદ મેળવી વિધિવત પ્રચારનો પ્રારંભ કર્યો હતો। એટલે ભરૂચ શહેરના વિકાસનો પ્રારંભ ભરૂચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર આજ રોજથી ચિહ્નની ફાળવણી થયેલ છે અને ભરૂચ શહેરના વિકાસની ગાથા નવી શરૂ કરવા જઈ રહ્યા છે અમો ને આજથી જ ગૌ માતાની પૂજા કરી અને ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કરીએ છીએ અને ભરૂચની જનતાની સેવા માટે કટિબદ્ધ છીએ અમે અને આવનાર દિવસોની અંદર કટિબદ્ધ રહીશું અને લોકોની જનતા માટે જે નવી દિશા અને તેમના સૂચનોને ધ્યાનમાં રાખી અને જેટલા પણ સૂચનો આવશે તે ભરૂચ નગરના વિકાસ માટે કરીશું અને આવનાર દિવસોની અંદર સારામાં સારા કામ કરી અને નવી દિશા બતાવીશું। તમને કેવું લાગે કે તમે જીતશો કે નહીં? जीतवानो गौ माता ना आशीर्वाद है। गौ माता की कृपा से सब काम हो रहा है। 100% जीतू छू। वार्ड नंबर 8 नी जनता विकास इच्छित है। डोर टू डोर नो प्रश्न, नियमित साफ सफाई नो प्रश्न, लाइट ना प्रश्न, नाना नाना जे प्रश्नों छे तेना माटे कोई मोटी जग्याए रजूआत करवा जई सकता नहीं। एटला ज माटे विकास माटे अमे वॉर्ड नंबर 8 नी अंदर कांग्रेस नी पेनल ने जंगी बहुमती थी आ जनता जीताड़शे एटलो अमने विश्वास है।